નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત જોબ ગુરુ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે બંધારણ વિષયની શોર્ટકટ ટ્રીક માટે મેં તમને કીધું હતું કે વિડિયો બનાવી રહ્યો છું, તો હવે એ વિડિયો બસ પૂરો થવા પર છે। તમને એ વિડિયો આવતા અઠવાડિયાના એન્ડ સુધીમાં ચેનલ પર જોવા મળશે અને એ વિડિયોમાં મેં બંધારણની બધી શોર્ટકટ્સ રીતો આપી છે, એટલે આપણો એ મેરેથોન વિડિયો બસ થોડા દિવસોમાં આવી જશે। તમે એ વિડિયોની રાહ જોઈને બેઠા હોય તો મને આ વિડિયોમાં કોમેન્ટ કરીને જણાવજો। તો ચાલો મિત્રો, સરકારી પરીક્ષામાં રીઝનિંગ એક એવો વિષય છે જે તમારું મેરિટ બનાવી પણ શકે અને બગાડી પણ શકે। આજે આપણે રીઝનિંગનો સૌથી મહત્વનો ટોપિક શીખવાના છીએ અને તે છે અસમાનતા, એટલે કે ઇનઇક્વાલિટી। નમસ્તે સાહેબ। સાહેબ, આ ઇનઇક્વાલિટીવાળા પ્રશ્નોમાં બહુ જ તકલીફ પડે છે। પેપરમાં એ ગ્રેટર ધેન બી અને લેસ ધેન સી એવું બધું ભેગું જોઈને જ મગજ ગોળ ગોળ ફરવા લાગે છે અને બહુ સમય બગડે છે। હા, મોટા ભાગના વિદ્યાર્થીઓની આ જ ફરિયાદ હોય છે કે નિશાનીઓ જોઈને તેઓ કન્ફ્યુઝ થઈ જાય છે। પણ આજે આ વિડીયોમાં અમે એવી જાદુઈ શોર્ટકટ ટ્રિક્સ લઈને આવ્યા છીએ કે તમે પેન ઉપાડ્યા વગર માત્ર સ્ક્રીન સામે જોઈને જ 2 સેકન્ડમાં જવાબ આપી દેશો। આ ટ્રિક્સથી નાના છોકરાઓ પણ રમતા રમતા આ ટોપિક શીખી જશે, તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો। અરે વાહ, તો મજા પડી જશે। સાહેબ, આમાં આટલા બધા ચિહ્નો હોય છે, તો સૌથી પહેલાં એ કહો કે તેને ગોખવાના કેવી રીતે? આપણે બિલકુલ ગોખણપટ્ટી કરવાની જ નથી। આપણે અસમાનતાના ચિહ્નોને માત્ર 2 જ કેટેગરીમાં વહેંચી દીધા છે। પહેલી કેટેગરી છે સિંગલ સાઇન, એટલે કે એક લીટીવાળા ચિહ્નો, જેમાં આવશે ગ્રેટર ધેન એટલે કે મોટું અને લેસ ધેન એટલે કે નાનું। બરાબર। અને બીજી કેટેગરી કઈ છે? બીજી કેટેગરી છે ડબલ સાઇન, એટલે કે 2 લીટીવાળા ચિહ્નો, જેમ કે મોટું અથવા બરાબર, નાનું અથવા બરાબર અને બરાબરની નિશાની। યાદ રાખો, આને ડબલ સાઇન કહેવાય છે કારણ કે તે 2 લીટીઓથી બને છે। નીચે એક આડી લીટી હોય એટલે સમજી જવાનું કે આ ડબલ સાઇન છે। ઓકે, એટલે લીટી વગરના સિંગલ સાઇન અને નીચે લીટી હોય તો ડબલ સાઇન। આટલું તો મગજમાં બેસી ગયું। હવે પેલી જાદુઈ શોર્ટકટ ટ્રીક કઈ છે? આખો ટોપિક માત્ર 2 જ જાદુઈ નિયમો પર ચાલે છે। આમાં તમારે તમારું પોતાનું બીજું કોઈ મગજ દોડાવવાનું નથી। નિયમ નંબર 1 છે સિંગલ સાઇનનો નિયમ। સિંગલ સાઇનનો નિયમ શું કહે છે સાહેબ? નિયમ એકદમ સરળ છે। જો નિષ્કર્ષમાં સિંગલ સાઇન પૂછી હોય તો 2 અક્ષરો વચ્ચેના રસ્તામાં એટલે કે મેઇન વિધાનમાં ઓછામાં ઓછી એક વાર તો તે સિંગલ સાઇન આવવી જ જોઈએ। જો રસ્તામાં એક પણ વાર સિંગલ સાઇન ના આવે તો તે નિષ્કર્ષ સીધું ખોટું પાડી દેવાનું। એટલે કે જો એ થી સી જવાનું હોય અને નિષ્કર્ષમાં ગ્રેટર ધેન આપ્યું હોય તો વિધાનમાં એ અને સીની વચ્ચે એકવાર તો ગ્રેટર ધેન દેખાવું જ જોઈએ, સાચું ને? એકદમ સાચું। હવે જોઈએ નિયમ નંબર 2, જે ડબલ સાઇનનો નિયમ છે। જો નિષ્કર્ષમાં ડબલ સાઇન પૂછી હોય તો તે 2 અક્ષરો વચ્ચેના રસ્તામાં દરેક વખતે એટલે કે બધે જ આવવી જોઈએ। જો ડબલ સાઇન રસ્તામાં એક પણ જગ્યાએ છૂટી ગઈ તો તે સીધું ખોટું પડે। આ તો બહુ સિમ્પલ છે। સિંગલ સાઇન રસ્તામાં ઓછામાં ઓછી એકવાર જોઈએ અને ડબલ સાઇન રસ્તામાં બધે જ જોઈએ। પણ સાહેબ, જ્યારે આપણે રસ્તા પર જતા હોઈએ અને 2 ચિહ્નો એકબીજાની સામે આવી જાય, એટલે કે વિરોધી ચિહ્નો હોય, ત્યારે શું કરવું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો। જ્યારે તમે રસ્તા પર જતા હોવ અને 2 ચિહ્નો એકબીજાની સામે આવી જાય, દાખલા તરીકે લેસ ધેન અને ગ્રેટર ધેન સામે આવી જાય, તો તેને વિરોધી અથવા ક્રોસ થતા ચિહ્નો કહેવાય। આ આપણા દુશ્મન છે। દુશ્મન? તો પછી રસ્તામાં આવા દુશ્મન ભટકાઈ જાય તો શું કરવાનું? જાદુઈ ટ્રીક એ છે કે રસ્તામાં જો આવા દુશ્મનો ભટકાઈ જાય તો રસ્તો ત્યાં જ બ્લોક થઈ જાય છે, જાણે કે બંને ગાડીઓનું એક્સિડન્ટ થઈ ગયું। તમારે આગળ જવાનું જ નહીં। તે વાક્ય જોતા જ 100% ખોટું પાડી દેવું, કોઈ નિયમ ચેક કરવાનો જ નહીં। વાહ! રસ્તો બ્લોક એટલે સીધી ચોકડી। પણ સાહેબ, પરીક્ષામાં અમુકવાર વિધાનમાં એ થી બી આપ્યું હોય અને પૂછ્યું હોય બી થી એ, એટલે કે આપણે ઊંધું જવું પડે, ત્યારે શું કરવું? એના માટે આપણી પાસે રિવર્સ ટ્રીક છે। જો તમારે રસ્તામાં જમણી બાજુથી ડાબી બાજુ ઊંધું જવું હોય તો મૂંઝાવાનું નહીં, નિશાનીને મનમાં જ ઊંધી કરી નાખવી। એટલે કે જો તમે ઊંધા જઈ રહ્યા છો અને રસ્તામાં ગ્રેટર ધેન આવે તો તમારે મનમાં તેને લેસ ધેન વાંચવાનું। એટલે કે રિવર્સ જઈએ ત્યારે નિશાની ફ્લિપ કરી દેવાની। અને જો આમ મનમાં કે બેકવર્ડ જતા ના ફાવે, ભૂલ પડવાની બીક લાગે તો શું કરવાનું? જો મનમાં ફ્લિપ કરવામાં ભૂલ પડવાની બીક લાગે તો રફ પેપરમાં વાક્યને જ ઊંધું લખી નાખવું, જેથી ભૂલ ન પડે। હવે આગળ વાત કરીએ। જ્યારે પરીક્ષામાં 2 અલગ અલગ વિધાનો અલ્પવિરામ કરીને આપ્યા હોય ત્યારે તેમને ભેગા કેવી રીતે કરવા? હા સાહેબ, એમાં બહુ ટાઈમ જાય છે। એને સળંગ કેવી રીતે કરવા? જ્યારે 2 અલગ વિધાનો આપ્યા હોય ત્યારે બંનેમાં જે કોમન અક્ષર હોય તેને પકડવો। એ આપણો સરખો અક્ષર છે। જો કોમન અક્ષરની આજુબાજુ સીધી જગ્યા ન હોય તો નવા અક્ષરને તેની ઉપર કે નીચે ગોઠવીને રસ્તો સળંગ કરી દેવો, જાણે કે આપણે ટ્રેનના 2 ડબ્બા જોડી રહ્યા છીએ। એટલે સરખા અક્ષરથી ચેન બનાવવાની।
બિલકુલ. અને રસ્તો સળંગ કર્યા પછી આપણા પેલા 2 જાદુઈ નિયમો પાછા લગાવી દેવા. હવે એક બહુ જ અગત્યનો નિયમ સમજી લો. બરાબરની નિશાનીનો ખાસ નિયમ. બરાબર એક સ્પેશિયલ કેસ છે. બરાબરની નિશાનીમાં એવું તે શું સ્પેશિયલ છે? જો રકમમાં કે વિધાનમાં સ્પષ્ટ કહી દીધું હોય કે A=C એટલે કે બંને એકદમ બરાબર જ છે, તો પછી એમના વિશે કોઈ મોટું કે નાનું હોવાની વાત કરે તો તે હંમેશા ખોટી જ પડે. બરાબર એટલે માત્ર બરાબર, એમાં મોટું કે નાનું ના ચાલે. સમજાઈ ગયું સાહેબ. હવે પેલું આઈધર ઓર સમજાવો ને, જેમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ ગોથા ખાય છે. બેમાંથી એક સાચું એવું ક્યારે બને? આઈધર ઓર માટે બહુ ઉતાવળ નહીં કરવાની. જ્યારે બંને નિષ્કર્ષો ચેક કરો અને બંને ખરેખર ખોટા પડે ત્યારે ફોર્મમાં આવીને સીધો ખોટો જવાબ ટીક ન કરવો. શરત 1, ચેક કરો કે શું બંને નિષ્કર્ષોમાં અક્ષરો સરખા છે. દાખલા તરીકે બંનેમાં ઈ અને જી હોવા જોઈએ. અને જો અક્ષરો સરખા હોય તો શરત 2 શું છે? શરત 2 એ છે કે જો બંને એકલા ખોટા પડે પણ તેમને ભેગા કરવાથી સાચો સંબંધ બની જતો હોય તો તેને આઈધર ઓર કહેવાય. જેમ કે A=C ખોટું હોય અને A=C પણ ખોટું હોય, પણ બંને ભેગા થઈને A=C સાચું બની જાય તો તે આઈધર ઓર બને છે. અને જો પેલા દુશ્મનો ભટકાઈ ગયા હોય અને રસ્તો બ્લોક હોય તો આઈધર ઓર કેવી રીતે બને? બહુ હોશિયાર છો તમે. જો રસ્તામાં ક્રોસ સાઇન હોય અને રસ્તો બ્લોક હોય તો ત્રણેય શક્યતાઓ એટલે કે મોટું, નાનું અને બરાબર, આ ત્રણેય નિશાનીઓ બંને નિષ્કર્ષોમાં ભેગી થવી જોઈએ તો જ તે આઈધર ઓર બને છે. તો પછી સાહેબ નાઈધર નોર ક્યારે બને? બંને ખોટા એવો જવાબ ક્યારે આવે? મેં હમણાં જ કહ્યું તેમ રસ્તો બ્લોક હોય ત્યારે ત્રણેય નિશાનીઓ જોઈએ, પણ જો એમાં એકાદ નિશાની જેમ કે બરાબરની નિશાની ખૂટતી હોય તો તે આઈધર ઓર નહીં પણ નાઈધર નોર એટલે કે બંને ખોટા બની જાય છે. પઝલ અધૂરી હોય તો બંને ખોટા. ક્લિયર સાહેબ. હવે છેલ્લો પ્રશ્ન. પરીક્ષામાં પેલા લાંબા લાંબા વાક્યોવાળા પ્રશ્નો આવે છે, જેમાં @ # અને ડોલર જેવી નિશાનીઓ હોય છે. તેનું શું કરવું? તેને કોડેડ ઇનઇક્વાલિટી કહેવાય. આ અઘરા દેખાતા પ્રશ્નોમાં આપેલી લાંબી વાર્તાઓ વાંચીને બિલકુલ સમય ન બગાડવો. માત્ર લોજિક લગાવવું અને સીધો મતલબ કાઢવો. જો વાક્ય કહે છે કે નાનો પણ નથી અને સરખો પણ નથી તો એનો મતલબ એ મોટો જ હશે. ઓહ, એટલે ડોલર કે # ને સીધા જ આપણી અસલી નિશાનીઓ એટલે કે લેસ ધેન કે ગ્રેટર ધેનમાં બદલી નાખવાના? હા, આ રીતે સીધા જ ચિહ્નોને તેની અસલી નિશાનીઓમાં બદલી નાખવા. નિશાની બદલ્યા પછી એક સળંગ વિધાન બનાવીને આપણા પેલા 2 જાદુઈ નિયમો લગાવી દેવા. બસ આટલું જ યાદ રાખો. તમારે તમારું બીજું કોઈ લોજિક નથી દોડાવવાનું. ખરેખર સાહેબ, મગજમાં રહેલો બધો કચરો હવે નીકળી ગયો છે. માત્ર નિશાનીઓ અને આ 2 નિયમો જોઈને જ હું આંખોમાં સેકન્ડોમાં પ્રશ્નો સોલ્વ કરી શકીશ. બિલકુલ. તો મિત્રો, જો તમને આ જાદુઈ ટ્રિક્સ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારી તૈયારી કરતા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ શાનદાર ટ્રિક્સ અને સરકારી નોકરીની અપડેટ્સ માટે અત્યારે જ ગુજરાત જોબ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાહેબ, આ ટોપિકની PDF અને નોટ્સ ક્યાંથી મળશે? ફ્રી PDF મટીરિયલ અને નોટ્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ. તમે બ્રાઉઝરમાં સીધું ગુજરાત જોબ ગુરુ ટાઈપ કરીને જોડાઈ શકો છો અથવા લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ગુજરાત જોબ ગુરુ સાથે જોડાયેલા રહો. આવજો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી શોર્ટકટ્સ રીત સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.